કરીએ વાત ખેડાની. ખેડાના ચકલાસીમાંથી ₹40 લાખની રોકડ ઝડપાઈ છે. એલસીબીએ રેડ કરતા 500ના દરની 8,000 જેટલી નોટો ઝડપાઈ. અકબર શેખના ઘરે સર્ચ કરવામાં આવ્યું, જેમાં 40 લાખની રોકડ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે પૂછપરછ કરતા કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ તે આપી શક્યો નથી. જોકે પોલીસે નોટો જપ્ત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાયા છે. કરુણેશ, આ પ્રકારની આટલી મોટી રોકડ ₹40 લાખની રોકડ ઝડપાઈ છે, શું કાર્યવાહી કરાઈ છે ત્યાં સુધીમાં, શું માહિતી પ્રાપ્ત થઈ છે? જી, આ સમગ્ર જે ઘટના છે ખેડા જિલ્લાના ચકલાસીના વનીપુરા ગામની ઘટના છે, જ્યાં એલસીબી પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નકલી નોટની બાતમી મળી હતી કે નકલી નોટનો મોટો જથ્થો આ જગ્યા ઉપર છે. ત્યારે તુરંત જ પોલીસે રેડ પાડતા ત્યાં નકલી નોટ તો નહીં પરંતુ મોટી માત્રામાં અસલી જ નોટ હતી, પરંતુ તે મોટી માત્રામાં તેનો જથ્થો જોવા મળ્યો. 80 બંડલ હતા, 8,000 નંગ 500ના દરની ચલણી નોટો હતી, તે ઝડપી લેવામાં આવી છે. આ સમગ્ર જે રકમ હતી એ રકમને લઈને જ્યારે ત્યાં માલિક હતા તેમને અકબરભાઈ નામના જે માલિક હતા, અકબરભાઈ રમજુભાઈ શેખ, તેમના મકાનમાં સર્ચ ઓપરેશન કરતા મળી આવી હતી આ તમામ જે નકલી નોટો. તે અંગે પૂછપરછ કરતા ચોક્કસ કોઈ જવાબ ન મળતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે હવે પોલીસે અન્ય જે વિભાગો છે તેમની પણ મદદ લીધી છે અને જ્યારે હવે રજાઓ પૂરી થશે ત્યારબાદ અન્ય વિભાગો દ્વારા તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે કે આટલી મોટી જે રકમ છે તે ક્યાંથી આવી છે. અને જો કોઈ સંતોષકારક જવાબ નહીં મળે કે ચોક્કસ કોઈ પુરાવા નહીં મળે તો આને લગતા જે પણ કંઈ હશે કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. જી, આભાર કરુણેશ સમગ્ર માહિતી બદલ. તો મકાન માલિક પાસે જે રીતે આ રોકડ મળી આવી છે, રોકડ ક્યાંથી આવી અને તેનું શું કરવાનું હતું, આ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે, પરંતુ જેની પાસેથી આ નોટ્સ મળી આવ્યા છે તેની પાસે તેનો કોઈ યોગ્ય જવાબ ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.